અમદાવાદમાં ઇન્કમટેક્સ વિભાગના સર્વે આશ્રમ રોડની ગોપાલ ડેરી અને રિવરવ્યૂ હોટલ પર આઈટી વિભાગ ત્રાટક્યું છે। ડેરી હોટલ વ્યવસાય સાથે સંકળાયેલા ગ્રુપ પર તવાઈ બોલાવવામાં આવી રહી છે। શહેરમાં 13 જગ્યાઓ પર સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। લગભગ 75થી વધુ અધિકારીઓ આ તપાસમાં જોડાયા છે। મોટાભાગે બેનામી વ્યવહારો ઝડપાય તેવી સંભાવનાઓ જોવામાં આવી રહી છે। आज अंगे વધુ માહિતી મેળવીએ સંવાદદાતા પ્રતિક જાદવ જોડાયા છે આપણી સાથે। પ્રતિક, જણાવશો આઈટી વિભાગના દરોડા અત્યારે સામે આવી રહ્યા છે, લગભગ 75થી વધુ અધિકારીઓ પણ આ તપાસમાં જોડાયા, કઈ ખાસ બાબતો પર તપાસ કરાઈ રહી છે? સંઘના માર્ચ એન્ડિંગ ચાલી રહ્યું છે, નાણાકીય વર્ષની પૂર્ણાહુતિ થવાની છે અને એ દરમિયાન જ આ જે ગ્રુપ પર દરોડા પાડવામાં છે તે ગ્રુપના આઈટી રિટર્નમાં મોટો તફાવત જોવા મળ્યો હતો અને આ જ કારણથી વહેલી સવારથી ઇન્કમટેક્સ વિભાગના અધિકારીઓ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। અમદાવાદ શહેરની કુલ 13 જગ્યાઓ પર આ સર્ચની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। ખાસ કરીને ડેરી અને હોટલ વ્યવસાય સાથે સંકળાયેલું આ ગ્રુપ છે, જેનું નામ ગોપાલ ડેરી અને હોટલ રિવરવ્યૂ નામ છે અને આ જગ્યાની સહિત જે તેમના માલિકો છે તેમના ઘર ઉપરાંત તેમની ઓફિસમાં પણ દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી છે। ગ્રુપના સંચાલક નિશિત દેસાઈ તેમજ ગૌરાંગ દેસાઈના ભાગીદારોના ત્યાં પણ આ દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી છે। કુલ 75 જેટલા અધિકારીઓ આ તપાસમાં જોડાયા છે અને તપાસના અંતે મોટી કરચોરી સામે આવે તેવી પણ પૂરેપૂરી શક્યતાઓ સેવાઈ રહી છે। જી, આભાર પ્રતિક સમગ્ર માહિતી બદલ। તો મોટાભાગે બેનામી વ્યવહારો ઝડપાય તેવી સંભાવનાઓ આ દરોડા દરમિયાન જોવામાં આવી રહી છે।